અહીંયા પ્લેટફોર્મ પર છો ઘણા ટાઈમથી જો તમને કંઈક ક્વેશ્ચન પણ થતા હશે કે આ બધું શા માટે આ એક સેમિનાર અહીંયા અરેન્જ થયો છે ભાવિકભાઈ છે કે રવિભાઈ છે એને અરેન્જ કર્યો છે તમારા માટે જ કર્યો છે ઓફકોર્સ તો તમારા માઇન્ડમાં પણ ઘણા ક્વેશ્ચન હશે કે સેમિનારમાં શું હશે શું આપણે શીખશું તો પહેલાં એક ક્વેશ્ચન છે તમારા માઇન્ડમાં તો બધા એક પ્લેટફોર્મ પર આવી જાય એ રીતે રાખીએ તો પહેલાં ક્વેશ્ચન આપણે ક્લિયર કરીએ પછી આગળ ચાલીએ તો જેથી કરીને બધા એક પ્લેટફોર્મ પર આવી જાય બરાબર તમારી સાથે ટુ વે ઇન્ટરેક્શન થશે બસ એક નીડની જરૂર છે તમારી પાર્ટનરશિપ તમે જેમ પાર્ટનરશિપ અમને આપશો એમ તમે ખુલીને ક્વેશ્ચન આન્સર કરી શકશો બરાબર તો કોણ કહેશે શું લાગે છે તમને આજે શેના પર આપણે ડિસ્કસ કરીશું આપણે જે ડેઈલી જે કામ કરીને કમાઈએ છીએ સેલેરી તો એ આપણે એક્સપેન્સ કઈ રીતે હેન્ડલ કરીએ આપણા લાઈફમાં અને જે આપણા મંથલી યરલી જે હેન્ડલ થાય છે અને એના લીધે આપણને શું બેનિફિટ થાય અને લોંગ ટર્મ પણ કઈ રીતે બેનિફિટ થાય કે જે ઇન્કમ છે એને એક્સપેન્સમાં કઈ રીતે હેન્ડલ કરવું અને લોંગ ટાઈમ સુધી મારે એને કઈ રીતે મેનેજ કરવું એવું લાગે છે બીજા કોઈને જે પાછળથી બીજા કેન્ડિડેટ પણ આન્સર ક્વેશ્ચન કરી શકે છે ઘણા એવું છે કે ક્વેશ્ચન નહીં કરો તો અંદર જોયા હશે એ પેપર અત્યારે ઊંધું કરતો એમાં એકચ્યુઅલી એવું એમાં કંઈ ખાસ છે નહીં પેપર ખાલી ઊંધું રાખી દો કે જ્યાં આવું છું આપણે તમારું જ છે તમારી સાથે જ લઈ જવાનું બરાબર આ બાજુ પાછળ ચાલો એ પહેલાં હું તમને એ કહું કે અહીંયાની લાઈક બધા કેવું છે 20-25 અરાઉન્ડ બધાની એજ છે બરાબર તો એ એજમાં જોબ જોઈનિંગ હશે એમાં કોઈને 2 મહિના 10 મહિના વર્ષ 2 વર્ષ 5 વર્ષ એવું થયું હશે બરાબર તો જે ફ્રેશર છે રિસેન્ટ 2 મહિના કે એવું કંઈક જોઈનિંગ કર્યું હોય તો પહેલાં તો જે કંઈ ડિસ્કશન કરીશું એ તમારી સેલરી કે અમને એવું કંઈ જાણવા કોઈ ઇન્ટરેસ્ટ નથી તમે કઈ પોસ્ટ પર છો અમને તો કંઈ ખબર નહીં પડે અમે ફિલ્ડમાં નથી પેલું આઈટીમાં કહેવાય ને પાયથન કરે પણ પાયથનમાં શું આવે અમને નહીં આઈડિયા આવે તમે જે પોસ્ટ પર છો એ વેલ સેટ છે ગુડ છે તો એના પર આપણે ડિસ્કસ નથી કરતા પણ જે લોકો રિસેન્ટ ફ્રેશર 2 મહિના 5 મહિના થયા છે એમાં આમાંથી કેટલા જણા એવા છે કે જે લોકોના રિસેન્ટ છે 2 મહિના 5 મહિના થયા તમારે એક છે 5 મહિના કરતાં વધારે વર્ષ જેવું થયું છે એવા કેટલા છે વર્ષ કરતાં ઓછો ટાઈમ હોય ઓકે 3 જણ એવા છે કે જેના વર્ષ 4 છે એક વર્ષ હજી કમ્પ્લીટ નથી ઓલમોસ્ટ બીજા બધાને વર્ષ 2 વર્ષ 3 વર્ષ એવું થયું છે બરાબર તો પ્લેટફોર્મ પર આપણે ફર્સ્ટ ટાઈમ ભેગા થઈએ છીએ તમારી કંપની તો લોંગ ટાઈમથી છે અને અમારું પ્રિવિલેજ છે કે તમે લોકો જે તમારી કંપની છે અમને પણ એક સર્વિસ પ્રોવાઈડ કરે અમે પણ તમારા એક કસ્ટમર છીએ તમને આઈડિયા હોય કે નહીં હોય તો સ્ટાર્ટિંગ કરું મારા ઇન્ટ્રોડક્શનથી મારું નામ કૌશિક ઢોલા છે M&K એડવાઇઝર કરીને મારું ફોનનું નામ છે એમાં સાગરભાઈ તમે જ સાગરભાઈ ને સાગરભાઈને અમે બહુ હેરાન કરીએ છીએ સોરી ફોર ધેટ જેનું સોફ્ટવેર ને વેબસાઇટ તમારું યુઝ કરીએ છીએ અમે 2019થી કંપની રન કરીએ છીએ અને એમાં 6 સેક્ટરમાં સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ ફર્સ્ટ છે ઇન્સ્યોરન્સ જે તમને આઈડિયા છે સેકન્ડ મ્યુચ્યુઅલ ફંડ થર્ડ ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ કન્સલ્ટિંગ જેમાં આધાર કાર્ડ પેન કાર્ડ રેશન કાર્ડ પાસપોર્ટ કોઈ પણ કન્સલ્ટિંગ વર્ક હોય એ બધી વસ્તુ રિટાયરમેન્ટ લાઈફ સુધી કોઈ પણ ડોક્યુમેન્ટ જોઈએ મારી ઓફિસ પર કમ્પ્લીટ કરી આપીએ અમે ફોર્થ એજ્યુકેશન સર્વિસીસમાં કોઈને એડમિશનના ફોર્મ ભરવાના છે સાયબર કેફેમાં પૈસા લઈને ભરે સ્કોલરશિપના ફોર્મ ભરવાના એ બધું વિનામૂલ્ય છે કોઈ ચાર્જ નથી સાથે સાથે યોજના ગવર્મેન્ટ સ્કીમ છે એ બધું ફ્રી ઓફ કોસ્ટ છે એના ફોર્મ વિનામૂલ્ય ભરાય કોઈ ચાર્જિસ નથી ફિફ્થ લોન સેક્ટર છે એમાં ઓનલી ફોર હોમ લોન અમારું ત્યાં સ્પેશિયાલિટી એ છે કે હોમ લોનની અંદર હોમ લોન આપીએ પણ હોમ લોનને ભરવી કઈ રીતે ને એ પણ સાથે એક વન પેજર આપીએ જેથી કરીને એને પણ આઈડિયા આવે કે કઈ રીતે ભરવી કેમ કે લોન વસ્તુ સારી નથી તમને પણ આઈડિયા છે બરાબર અને સિક્સ સેક્ટર છે હોલિડેઝ M&K હોલિડેઝ એની અંદર દુબઈ અને બાલી 2 પેકેજ અમે લોન્ચ કર્યા છે અને એના પર અત્યારે વર્કઆઉટ ચાલે છે મારી સાથે મારા પાર્ટનર છે એમનું ઇન્ટ્રોડક્શન ખુદ જ આપશે માયસેલ્ફ મહેશ માંગુકિયા M&K એડવાઇઝર વિશે તમને ઇન્ફોર્મેશન આપી દીધી અને અમે લોકો લકી છીએ કે શોપનો સાથે અમે 2021થી જ જોડાયેલા છે 19માં અમે સ્ટાર્ટઅપ કર્યું 2021માં જ આપણે એ વેબસાઇટ અને સોફ્ટવેર એ ડિઝાઇન કર્યો છે અને કસ્ટમાઇઝ સોફ્ટવેરની રિક્વાયરમેન્ટ હતી તો એ તમારી સાઇડથી જ અમને ફૂલફિલમેન્ટ થઈ છે અને ટાઈમ ટુ ટાઈમ અપડેશન આ તે એ બધું જે રિક્વાયરમેન્ટ હોય છે એ
તમારા જ ટીમમાં મેમ્બર સાગરભાઈ છે એ ટાઈમ ટુ ટાઈમ કરી આપે છે. તો એના માટે એક તો થેન્ક યુ. અને નેક્સ્ટ હવે આપણે જઈએ તો તમને એક શીટ આપેલી છે એના ઉપર આપણે ચર્ચા કરીએ. તો આજે આપણે 2 પોઈન્ટ ઉપર ચર્ચા કરવાની છે, એક ફાઇનાન્સ ઉપર અને સેકન્ડ છે ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ સર્વિસીસ. તો પહેલા વાત કરીએ ફાઇનાન્સ વિશે. તો આઈ થિંક તમને બધાને એ જ માઇન્ડસેટ હશે કે આજે કંઈક ફાઇનાન્સ વિશે કે મ્યુચ્યુઅલ ફંડ વિશે કે સ્ટોક વિશે કે એસઆઈપી વિશે કે ઇન્સ્યોરન્સ વિશે આવું બધું કંઈક સમજવા મળશે. કદાચ તમે સાગરભાઈને કીધું હોય કે એમએનકે એડવાઇઝર શું કરે છે, તો સાગરભાઈ સોફ્ટવેર બનાવ્યું છે એટલે એમના આઈડિયા છે કે આવું કંઈક હોય છે એના સોફ્ટવેરમાં, તો એના પરથી આઈડિયા આવ્યો હશે. બરાબર? તો જે તમને એક શીટ આપેલી છે ને એમાં ઉપર એક ટાઇટલ આપેલું છે, ફાઇનાન્શિયલ અવેરનેસ પ્રોગ્રામ છે. એમાં નીચે જઈએ તો 3 સેક્ટર મૂકેલા છે. એમાં ઉપર એક લાઈફ એજ્યુકેશન આપેલું છે. તો લાઈફ એજ્યુકેશન એ શું છે કે જીવનની અંદર છે ને 3 પ્રકારના એજ્યુકેશન ખૂબ જરૂરી છે. સર એમ કીધું હમણાં તમને કૌશિકભાઈ કે 1 કરોડ રૂપિયા કેટલા લોકોને જોઈએ છે? તો બધાને જોઈએ. હવે એ 1 કરોડ રૂપિયા લઈને તમને એક કોઈ આઈલેન્ડ ઉપર મૂકી દેવામાં આવે, ત્યાં તમે એકલા જ છો, તો ચાલશે? નહીં ચાલે. કેમ? તો નીડ કરોડ રૂપિયાની છે, કરોડ રૂપિયાની બી છે જ ને, પણ કરોડ રૂપિયાની સાથે મારે શું જોઈએ છે? કોઈ પર્સન સાથે જોઈએ કે જેને હું વાપરું તો બી એ જોઈ શકે ને મને. એમ તો હું વાપરીશ પણ એ જોશે નહીં તો બી મને જ મજા આવે. બરાબર ને? અથવા તો પાર્ટનરશિપ બી જોઈએ ને. વડાપાવ ખાવા જઈએ, દાબેલી ખાવા જઈએ કે પફ ખાવા જઈએ, પિઝા ખાવા જઈએ કે બર્ગર ખાવા જઈએ, પણ એકલા ખાતા હોય અને શેરિંગમાં ખાતા હોય એની મજા કંઈક અલગ હોય. તો પાર્ટનરશિપ જોઈએ. બરાબર? તો 3 પેરામીટર છે ને એ લાઈફમાં ખૂબ જરૂરી છે. ફર્સ્ટ પેરામીટર છે હેલ્થ. હેલ્થનું એજ્યુકેશન હોવું ખૂબ જરૂરી છે. એનું રીઝન છે કે સમજો કરોડ રૂપિયા તમારી પાસે એક સમય આવશે, જો વેલ પ્લાન તમે આજે જે સમજશો અને વેલ પ્લાનથી ચાલશો ને તો એક સમય હશે કે કરોડ રૂપિયા હશે તમારી પાસે. પણ એ કરોડ હશે પણ સાથે હેલ્થ નહીં હોય તો નહીં ચાલે. બરાબર? તો હેલ્થનું એજ્યુકેશન ખૂબ જરૂરી છે. લોકો આ સમજે છે પણ ક્યારે સમજે છે? 60-70 વર્ષ પછી, જ્યારે લોંગ ટર્મે. આજે તમે જુઓ કે મોટા મોટા જે લોકો છે એ લોકોને જુઓ ને તો હેલ્થમાં એ ઝીરો થઈ ગયા હોય, ફાઇનાન્શિયલી ફ્રી થઈ ગયા છે, કરોડ રૂપિયા એમની પાસે છે, અબજો રૂપિયા છે, પણ એના અંદર તો કે ડાયાબિટીક પેશન્ટ હોય, રેગ્યુલર ટ્રીટમેન્ટ ચાલુ હોય, મહિને ડેઈલી ટેબ્લેટ 2-3 લેતા હોય. તો આ શું થયું? ફાઇનાન્શિયલી ફ્રી થઈ ગયા, બટ એ ફ્રી થવામાં એને હેલ્થ પાછળ કંઈ ધ્યાન આપ્યું નહીં. તો પહેલું જરૂરી છે હેલ્થ એજ્યુકેશન. જેટલું તમે અત્યારે યંગ છો, અત્યારથી જેટલું કેર કરશો ને એટલું લોંગ ટર્મ ચાલશે. લાઈક અત્યારે તમારી જે સેલરી છે, સેમ જોબ તમે ચાલુ રાખો તો 20 વર્ષ પછી એ કેટલી હશે? સમજો એક પર્સન છે એની 10,000 સેલરી છે આજે, 20 વર્ષ પછી કેટલી હોવી હશે? અંદાજ લગાવીએ એપ્રોક્સ 2 લાખ, 3 લાખ કે 5 લાખ. બરાબર? તો 20 વર્ષ પછી 5 લાખ છે તો 21મા વર્ષે 1 વર્ષ જ એ એક્સ્ટ્રા જોવે તો 1 વર્ષમાં 60 લાખ કમાઈ લે ને. પણ એની હેલ્થ નથી સારી તો જોબ થશે એનાથી? નહીં થાય. તો એ 1 વર્ષના 60 લાખ એ ગુમાવી દેશે. તો એના માટે કેર ક્યારથી શરૂ કરવી પડશે? અત્યારથી. તો એ 1 વર્ષ એક્સ્ટ્રા જીવી શકશે અથવા 1 વર્ષ એક્સ્ટ્રા લાઈફ કાઢી શકશે. રાઈટ? તો સેમ વસ્તુ છે કે લાઈફમાં એન્જોયમેન્ટ કરવું હશે તો ફર્સ્ટ પ્રાયોરિટી છે હેલ્થ એજ્યુકેશન. બરાબર? સેકન્ડ છે રિલેશનનું એજ્યુકેશન. એ તમને કીધું કે કરોડ રૂપિયા લઈને એક આઈલેન્ડ ઉપર એકલા મૂકી દેવામાં આવે તો નહીં મજા આવે. કેમ? કેમ કે એકલા નથી મજા. મજા ક્યાં છે? તો કે કોઈ ફ્રેન્ડ સાથે હોય, મમ્મી પપ્પા સાથે હોય, ભાઈ બહેન સાથે હોય તો એ એન્જોયમેન્ટ કરવાની મજા છે. તો આ રિલેશન જે છે ને એનું એજ્યુકેશન બી જરૂરી છે. અમારી કેટલા કોઈના મેરેજ થઈ ગયા છે? એક. ઓકે. બાકી બધા હજી સિંગલ છે અથવા તો કોઈના એંગેજ થયા છે. તો 1% મેરેજ થયા છે, બાકીના ધીમે ધીમે મેરેજ થશે. તો હસબન્ડ વાઈફ છે,
હવે હસબન્ડ વાઈફ છે અમુક સમય સાથે રહે. આજે તમે જુઓ મારા સમાજની અંદર તો રિલેશન ધીમે ધીમે શું થતા જાય છે, ટૂંકા થતા જાય છે. બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હોય તો એ ઝઘડાનું કારણ એવરી ટાઈમ ફાઇનાન્સ જ છે? પૈસા જ હશે ઝઘડાનું કારણ? નહીં, એવરી ટાઈમ ફાઇનાન્સ નથી. અમુક ટાઈમે ફાઇનાન્સ હોય પણ એવરી ટાઈમ ફાઇનાન્સ નથી. તો એના માટે રિલેશન બિલ્ડઅપ કઈ રીતે રાખવા? લાઈક આજે તમે ટીમ છે તો ટીમમાં બી અલગ અલગ રોલ હશે ને બધાના. કોઈ ટીમ લીડર હશે, કોઈ ટીમમાં એઝ અ મેમ્બર કામ કરતું હશે, કોઈ મેનેજરિયલ પોસ્ટ પર હશે. તો એમના બી રિલેશન જે છે તો એ રિલેશન બી મેન્ટેન હોવા જરૂરી છે. લાઈક હું છું ટીમ લીડર છું તો હું તમને કામ આપું છું તો તમે કઈ રીતે કામ કરો છો એને? એક જવાબદારી તરીકે લો છો કે ભાઈ ચાલ એને કીધું છે તો કરી નાખીએ હવે? તો આ બંને વસ્તુમાં ડિફરન્સ છે. તો રિલેશન છે ને, કારણ કે તમે અહીંયા કેટલી કલાક આપો છો? 8.5-9 કલાક. 8.5-9 કલાક પ્રીસિયસ ટાઈમ તમે અહીંયા આપો છો તો અહીંયાનું જે એટમોસ્ફિયર છે ને એ કેવું હોવું જોઈએ? હેલ્ધી હોવું જોઈએ. એટલે એકબીજાના રિલેશન છે ને એ ડેવલપ થયેલા હોવા જોઈએ. બરાબર? કે કેવા રિલેશન? ફ્રેન્ડશિપ જેવા રિલેશન હોવા જોઈએ કે ભાઈ કંઈ બી કામ આવે છે તો એવું નહીં કે ભાઈ બોસ દ્વારા અપાયેલું છે અથવા તો મેનેજર દ્વારા અપાયેલું છે અથવા ટીમ લીડર દ્વારા અપાયેલું છે એટલે કરવાનું છે, એવું નહીં. એ મારી જવાબદારી છે એ રીતે હું કરું છું. કંઈક એક્સ્ટ્રા હું શું એડ ઓન કરી શકું એમાં? જ્યારે તમે વેલ્યુ એડિશન આપો ને ત્યારે એ રિલેશન ડેવલપ થાય. જેમ કે આ ભાઈના મેરેજ થઈ ગયા છે તો એ ભાઈના વાઈફની કોઈ એક્સપેક્ટેશન ન હોય કે એવરી ડે ઘરે આવે ત્યારે કંઈક લેતા આવે, બટ વીકમાં એ એક વખત ચોકલેટ લેતા જાય, વીકમાં એક વખત એ રોઝ લેતા જાય, તો શું થયું? એક વેલ્યુ એડિશન કરી રિલેશનમાં. તો એનાથી એમની લાઈફ છે ને એ એક અલગ લેવલે જશે. તો એક રિલેશનનું એજ્યુકેશન જરૂરી છે. એટલે હું એડ કરું ને, રિલેશન એટલે કોઈ પણ રીઝન વગર તમે લોકો ત્યાં તમારી વાત કે પછી વેલ્યુ એડેડ કરો ને, ધેટ ઇઝ કોલ્ડ રિલેશન. રીઝન વગર, કારણથી તો બધા જ કામ કરે, પણ તમારી લાઈફને તમે આખી શેર કરો ને રીઝન વગર, ઇટ ઇઝ કોલ્ડ રિલેશન. એટલે ભાઈ છે કંઈક ગિફ્ટ લઈને જાય છે રીઝન વગર, એને ખબર પણ નથી એના વાઈફને કે મારા માટે કંઈક લઈને આવશે, ધેટ ઇઝ કોલ્ડ રિલેશન. થર્ડ પોઈન્ટ છે ફાઇનાન્સ. બરાબર? તો એનું એજ્યુકેશન હોવું જોઈએ. તો આજે આપણે એના ઉપર જ ચર્ચા કરવાની છે. નેક્સ્ટ છે વેલ્થ. તમારી પાસે પેન હોય તો તમારે લખવું હોય તો લખી શકો છો. બરાબર? નેક્સ્ટ વેલ્થ છે ને, એમાં 4 પેરામીટર લખેલા છે. તો એમાં બી એવી ઉપરથી નીચે જ આવેલું છે. એમાં બી પહેલું છે ફિઝિકલ વેલ્થ. વેલ્થ એટલે કે તમે કેટલું ફ્રીડમ મેળવવા માટે એબલ છો કે નહીં, એ એટલે તમારી વેલ્થ. તો એ ઓનલી મની વેલ્થની જરૂર નથી. ફિઝિકલ વેલ્થ એટલે કે હેલ્ધી છો તમે તો તમે ફિઝિકલી વેલ્થી છો. બરાબર? સેકન્ડ જે છે એ તમારું સોશિયલ વેલ્થ. સોશિયલ વેલ્થ એટલે સમાજની અંદર તમારી નામના છે કે નહીં. સમજો કોઈ વ્યક્તિ કરોડ રૂપિયા કમાય છે, એ કરોડ રૂપિયા લઈને મર્સિડીઝમાં બેસીને આવે છે અને ઉતરે છે, પણ એને કોઈ બોલાવે જ નહીં તો એ કમ્ફર્ટ નહીં ફીલ કરે. રાઈટ? તમે અહીંયા આવો અને બધા જ આવીને કરવાનું ચાલુ કરી દે તો શું થાય? સવારે આવીને પોતે ટિફિન મૂકે અને આવીને કામકાજ ચાલુ કરી દે તો એ શું થયું? એક મિકેનિકલ માહોલ થયો કે આવીને ટેબલ પર ટિફિન મૂક્યું, બેસીને પોતાનું કામ ચાલુ કરી દીધું. પણ એ જ વસ્તુ આવો છો, ગુડ મોર્નિંગ, કેમ છે સાગર, કેમ છે સાગરભાઈ, જે એવી કહેતા હોય, તો આ શું થયું? એક તમે આવ્યા ને એની એક હાજરી પુરાવી એમને, અને એક માણસ અહીંયા હયાત છે તો એ બોન્ડિંગ જેવું કંઈક લાગશે. તો આ શું થયું? સોશિયલ વેલ્થ થઈ તમારી, કે તમે જ્યાં જાઓ છો ને ત્યાં એટલીસ્ટ સોશિયલી તમે અવેર હોવા જોઈએ. સમાજની અંદર બી, ઘરમાં બી, તમને પરિવારમાં બી તમે પ્રેઝન્ટ છો તો એ કંઈક તમારા એવા રિલેશન હોવા જોઈએ, કંઈક એવી જવાબદારી લીધેલી હોવી જોઈએ. તો ધીમે ધીમે તમારી સોશિયલ વેલ્થ ક્રિએટ થશે. થર્ડ છે ટાઈમ વેલ્થ. ટાઈમ વેલ્થ એટલે કે ટાઈમ ફ્રીડમ હોવું જોઈએ આપણને. દરેક વ્યક્તિ કામ કરે છે ને તો ટાઈમ ફ્રીડમ માટે જેમ જેમ તમે જવાબદારી પ્લસ થતી જશે ને એમ તમને સમજો ટાઈમ ફ્રીડમ મળતું જશે. મેન્ટલી તમારી પાસે ટીમ મોટી હશે, જેમ કે ટીમ લીડર હશે ને એમને વર્ક ઓછું કરવાનું આવતું હશે. બરાબર? પણ ટીમ મેનેજ કરવામાં એનો ટાઈમ વધારે જતો હશે. પણ એક વખત એ શીખી જશે ને એટલે શું થશે?
એને ટાઈમ ફ્રીડમ મળશે. બરાબર, એને કંઈક જવું છે ને તો એ જઈ શકશે, એનું કામ પતાવવું હોય તો પતાવી દેશે, બીજા નહીં બતાવી શકે. કેમ કે એને આખો દિવસ કામ કરવું પડશે. બીજી ટીમ લીડર છે ને એ ટીમને મેનેજ કરીને પોતાનું કામ પતાવીને આવી જશે. બરાબર, તો આ શું થયું? ટાઈમ ફ્રીડમ. તો આવું ધીમે ધીમે તમારે જોવાનું છે કઈ રીતે હું ટાઈમ ફ્રીડમ મેળવું. તમારા ઘરમાં બી ઘણા કામો તમને આપેલા હશે, તો અમુક કામો છે એ ડાયવર્સિફાય કરી શકીએ. જેમ કે હવે તમારા ઉપર જવાબદારી આવશે, મેરેજ થશે, ધીમે ધીમે ફાધર છે એ રિટાયર થશે, તો તમારે ઘરનું બિલ બી ભરવાનું આવશે, ઘરનું વેરા બિલ બી ભરવાનું હોય, ઘરનું લાઇટ બિલ ભરવાનું હોય, ઘરનું ગેસ બિલ બી ભરવાનું હોય, ઘરે કંઈક જરૂર છે તો એ કરિયાણું બી લેવા જવાનું હોય. તો એમાં તમે કઈ રીતે ડાયવર્સિફાય કરો છો અને તમે પોતાના ટાઈમને કઈ રીતે મેનેજ કરો છો, આ જોવાનું છે. જેમ કે વાઇફ છે એજ્યુકેટેડ છે, તો આજે એને ગૂગલ પે શીખવાડી શકો. પછી ઘરનું બિલ આવે એ તારે પે કરી દેવાનું, તારા અકાઉન્ટમાં મહિને 5,000 હું ગૂગલ પે કરાવી દઈશ અથવા બેંકમાં ટ્રાન્સફર કરાવી દઈશ. હવે બધું એ તારે જોઈ લેવાનું, તો એ બી મેનેજ થઈ જાય. તો આ જે છે ને એ મેનેજ કરવાનું છે. ડેલિગેટ કરતા શીખો ધીમે ધીમે, એટલે ટાઈમ ફ્રીડમ ઓટોમેટિક મળતી જાય. ફોર્થ પેરામીટર છે ફાઇનાન્શિયલ વેલ્થ. હવે ફાઇનાન્શિયલ વેલ્થ સમજવા માટે નીચે તમને 4 થી 5 ટોપિક આપેલા છે, એ સમજવું જરૂરી છે. એમાં ફર્સ્ટ ટોપિક શું છે? સ્પેન્ડિંગ. સ્પેન્ડિંગ એટલે ખર્ચ. બરાબર, તો ખર્ચ કયા કયા ટાઈપના હોય કોઈ કહી શકે? ડેઈલી જે યુઝ કરતા હોય. બરાબર, પછી ખાવાનું. હા, બરાબર છે. ફૂડ. ટાઈમ. સમય ખર્ચે. ઓકે, હા, બરાબર. પછી ભાડું આવતું હોય, રેન્ટ એ બી ખર્ચ હોય. મંથલી એક્સપેન્સ. બરાબર, ઓકે. તો આ બધા છે ને એને આપણે બે ભાગમાં પાડીએ, એક નીડ બેઝ અને બીજું વોન્ટ બેઝ. એવું કહી શકીએ, એક નીડ અને એક વોન્ટ. નીડ અને વોન્ટ આ બંનેમાં ડિફરન્સ સમજાય. ફોર એક્ઝામ્પલ, મારે મોબાઈલની જરૂર છે, તો 10,000 વાળો મોબાઈલ લઉં તો બી નીડ પૂરી થશે, કે 1.5 લાખનો આઈફોન લઈએ તો જ નીડ પૂરી થાય 10,000 ને. તો અત્યારે મારી નીડ 10,000 ના મોબાઈલની છે અને હું આઈફોન લઈ આવું, તો આ મેં શું કર્યું? ખર્ચ ક્યાં કર્યો? નીડમાં કે વોન્ટમાં? વોન્ટ્સમાં. તો જ્યાં સુધી તમારે ફાઇનાન્શિયલ ફ્રીડમ હાંસલ ન થાય, તો ફાઇનાન્શિયલ ફ્રીડમ ક્યારે મળે? તમારા જે બી એક્સપેન્સ છે ને, જે નીડ છે, એ ખર્ચો તમારી પેસિવ ઇન્કમમાંથી ઊભી થવો જોઈએ. પેસિવ ઇન્કમ એટલે તમે કમાવા નહીં જાઓ તો બી પૈસા આવતા હોય. જેમ કે કોઈ કે રેન્ટ પર મકાન આપી દીધું છે, તો ત્યાંથી રેન્ટ આવશે 10-12 હજાર, તો એ ઇન્કમ માટે એને કમાવા જવું પડે છે. કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કર્યું છે, ત્યાંથી એને 10% પોર્ટફોલિયો પ્લસ થઈ ગયો, તો એ 10% માટે એ કમાવા ગયા નહીં. તો એ જે ઇન્કમ છે ને એને પેસિવ ઇન્કમ કહેવાય. પેસિવ ઇન્કમ તમારી નીડ જેટલી થઈ જાય ત્યારે તમે ફાઇનાન્શિયલ ફ્રી કહેવાય. બરાબર, તો જ્યાં સુધી તમે ફાઇનાન્શિયલી ફ્રી નથી ત્યાં સુધી તમારે એક્સપેન્સ સ્પેન્ડિંગ એ ક્યાં થવું જોઈએ? નીડમાં, નહીં કે વોન્ટ્સમાં. બરાબર, જો તમે વોન્ટ્સમાં ખર્ચ કરશો તો ક્યારે એટલે ક્યારે ફાઇનાન્શિયલ ફ્રીડમ મળશે નહીં. અને જનરલી લોકોને એવું જ થાય કે તો જિંદગી જીવવા માટે તો આપી છે ભગવાને, બરાબર ને, અત્યારે ખર્ચ નહીં કરીએ તો ક્યારે કરીશું? પણ ભગવાને એવું નથી કીધું ને કે 50 વર્ષ જીવીશ કે 30 વર્ષ જ જીવીશ, બરાબર ને? નહીં તો બરાબર છે, ચાલો આપણને એક વખત કહી દીધું હોય કે 50 એ લિમિટ છે કે 30 એ લિમિટ છે, તો મને ખબર છે ભાઈ અત્યારે મારી પાસે 10 લાખ પડ્યા છે, 40 પૂરું થઈ જવાનું છે, 5 વર્ષમાં 0 કરી દેવાના છે. પણ એવું તો કંઈ છે નહીં. 5માં 0 કરી દેવું ને પછી 70 સુધી જીવી ગયા તો, બરાબર ને? એટલે ફાઇનાન્શિયલ ફ્રીડમ ના થાય ત્યાં સુધી વોન્ટ બેઝ વોન્ટ ઉપર ખર્ચ કરવાનું ટાળવું જોઈએ. બને ત્યાં સુધી ક્યાં ખર્ચ કરવો જોઈએ? નીડ ઉપર. સેકન્ડ ટોપિક શું છે? ફાઇનાન્શિયલ ફ્રીડમ તમે કીધું ને, તો એમાં તમારે એ મેજર કરવું હોય ને, તો કોઈ પણ શોરૂમમાં તમે જાઓ તો ટેગ જોવાનું થાય છે, બધા જ જોતા છે, હું પણ જોઉં. ટેગ જોવાનું જ્યારે બંધ કરી એને ફાઇનાન્શિયલ ફ્રીડમ કહેવાય. એ રીતે તમે જોઈ શકો. તો એ લેવલ આવે
હોટલમાં જઈએ ત્યારે મેનુમાં પહેલા મેનુમાં આ બાજુ નજર ન જવી જોઈએ, આ બાજુ નજર જવી જોઈએ, બરાબર ને? પહેલા શું થાય, આપણી નજર ક્યાં જાય? રાઈટ સાઈડ જાય. તો ત્યાં નજર ન જવી જોઈએ. હોટલ જોઈને એમ લાગે આ હોટલ દેખાય હશે, અંદર જઈને પેલા જોઈએ પછી કઈ નહીં, 2 કપ ચા આપી દો એમ, બરાબર? તો એવું ના થવું જોઈએ. તો ફાઇનાન્શિયલી એટલે ઇન શોર્ટ કન્ક્લુઝન એ છે કે ફાઇનાન્શિયલ ફ્રીડમ છે ને એ મારે કે તમને સેમ ડે પર થોડા ટાઈમ પછી કે વર્ષો પછી મળવા નથી. આજના દિવસે પણ તમે જોશો ને, મુકેશ અંબાણી છે કે અનિલ અંબાણી છે, અદાણી ગ્રુપ છે, ટાટા ગ્રુપ છે, એ લોકો પણ મહેનત કરે છે. એને નીડ છે કોઈ મહેનત કરવાની? એની 7 પેઢી 10 પેઢી સુધી બધું વેલ સેટ છે, પણ એવું હોતું નથી. પણ ઇન શોર્ટ નીડ પર તમે કામ કરો ને તો ફાઇનાન્શિયલ ફ્રીડમ ઓટોમેટિકલી આવે છે. કન્ક્લુઝન એ છે. એ લોકો જે છે ને એ ફાઇનાન્શિયલી ફ્રી થઈ ગયા છે, કેમ કે એને ઘર ચલાવવા માટે વિચારવું નથી પડતું. એને વિચારવું શેના માટે પડે છે કે લોકો, એને જે ટીમ છે એ ટીમને કઈ રીતે સેલરી પ્રોવાઈડ કરવાની છે, ટીમ છે નવું એક્સપાન્શન મારે કરવું છે તો એના માટે શું ફંડિંગ ક્યાંથી લાવવાનું છે એ વિચારે છે. એ ઘર ચલાવવા માટે વિચારતા નથી. એને જે ઘર ચલાવવા માટે તો એ હેપી જ છે. તો એ ફ્રીડમની વાત કરીએ છીએ, એ ફ્રીડમ આપણી થવી જોઈએ, બરાબર? સેકન્ડ છે ઇન્વેસ્ટમેન્ટ. તો ઇન્વેસ્ટમેન્ટ છે ને હંમેશા ક્યાં થવું જોઈએ? એસેટ ઉપર, નહીં કે લાયબિલિટીઝ ઉપર. લાયબિલિટીઝ ઉપર તમે ઇન્વેસ્ટ કરો છો એ તમારું ઇન્વેસ્ટમેન્ટ નથી. લાયબિલિટીઝ એટલે જવાબદારી, કોઈ બી જવાબદારી લો. જેમ કે આઈફોન, તો એ એક શું કર્યું, મારી ફોનની નીડ છે એટલે મેં ફોન લઈ લીધો, તો એ શું થયું, મારી એસેટ નથી, એ શું છે? લાયબિલિટીઝ છે. એસેટ કોને કહેવાય? કે જે તમને કમાઈને આપે છે એને એસેટ કહેવાય. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે કાર છે તો એ તમારી એસેટ છે કે લાયબિલિટી? એસેટ છે કે લાયબિલિટી? પાછળથી આન્સર આવશે. લાયબિલિટી. કેમ એવું કીધું તમે? એ આપણે કમાઈ તો નથી આપણને ને આપણે એના માટે કંઈ ખર્ચ કરવો પડે ને. એવરી યર તમારે મેન્ટેનન્સ આપવું પડશે, પેટ્રોલિંગ, ડીઝલ જે બી હશે એ આપવું પડશે. તો એ ખર્ચ કરાવે છે. હવે એ જ વસ્તુ કોઈ કારને રેન્ટ પર આપે છે તો એના માટે એ એસેટ થઈ ગઈ. તમારી પાસે કેમેરો છે તો એ તમારું શું થઈ ગયું? લાયબિલિટીઝ થઈ ગઈ. પણ એ જ કેમેરાને તમે રેન્ટ પર ચડાવો છો તો એસેટ થઈ ગયું. ઘણી ફિમેલ મેમ્બર છે, એટલે કહું ઘણા ફિમેલ મેમ્બર જ્યારે એન્ગેજમેન્ટ, મેરેજ હોય ત્યારે 30,000, 40,000, 50,000ની ચણિયા ચોળી લે, બરાબર ને? તો પછી શું કરે? પછી એને રેન્ટ પર ચડાવે. તો એ શું થઈ ગયું? એના માટે એસેટ થઈ ગઈ. પણ એ જ વસ્તુને લાવીને કબાટમાં મૂકી દે તો એ લાયબિલિટીઝ થઈ ગઈ. એટલે ઇન્વેસ્ટમેન્ટ હંમેશા કેવું હોવું જોઈએ? એસેટ પાછળ, નહીં કે લાયબિલિટીઝ પાછળ. જે તમને ખર્ચ કરાવે છે એ લાયબિલિટીઝ, અને જે તમારી મૂડીમાં વધારો કરે છે એ તમારી એસેટ્સ. તો હંમેશા ઇન્વેસ્ટમેન્ટ ક્યાં થવું જોઈએ? એસેટ પાછળ. બીજું, મોંઘવારી કરતાં હંમેશા વધારે રિટર્ન આવે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ થવું જોઈએ. એ પેરામીટર આવશે હજુ ચોથું કે પાંચમું. નેક્સ્ટ એના પછી શું છે? સિક્યુરિટીઝ. સિક્યુરિટી શું લાગે છે? સિક્યુરિટી કોને કહેવાય? ઇન્વેસ્ટ કર્યા છે એ સિક્યોરિટી. ઓકે, ઇન્વેસ્ટમેન્ટની પાછળ જે કંઈ બેકઅપ પ્રોટેક્શન કરી લઈ એને સિક્યુરિટી કહેવાય. બીજા વેમાં કેવું હોય તો એક ઇન્વેસ્ટમેન્ટ થયું. ક્યાં કઈ કઈ જગ્યાએ સિક્યુરિટીની જરૂર છે? એક ઇન્વેસ્ટમેન્ટ કીધું, બીજું લાઈફની સિક્યોરિટી. લાઈફની સિક્યુરિટી હોવી જોઈએ. સેકન્ડ, લાઈફની સિક્યુરિટી. થર્ડ, વધારે વિચારવું પડે તો એના માટે એક કામ કરો, સિક્યુરિટી જોઈ છે તમારે કરે મહેસૂસ કરવો છે. કેટલા પાસે મોબાઈલ નથી? બધા પાસે મોબાઈલ છે. મોબાઈલ કાઢો. મોબાઈલ કાઢો બધા, ચાલો જોઈએ સિક્યુરિટી છે કે નહીં. પાસવર્ડ છે કે નહીં જોઈએ. મોબાઈલ ખાલી કાઢો. મોબાઈલ કાઢો બધા. મોબાઈલને છે ને આમ ઊંચો કરો તમે. ઊંચો કરો, ઊંધો રાખો. ઊંધો રાખીને ઊંચો કરો એટલે અમને દેખાય. ઊંધો રાખીને ઊંચો કરો. તમારી પાસે નથી? આમાં નથી. આ 1% છે તમારે? નહીં, એક બી એક એક છે. તમારું આમાં સિક્યુરિટી એમને નથી, બીજા બધાને સિક્યુરિટી છે.
દેખાય બેક સાઈડ કવર છે. તો તમે થોડું વિચારો, મોબાઈલ છે એના તમે પોતાના જીવ કરતા વધારે સાચો હોય, ભલે એને કવર નથી પણ આન્સર એને આન્સર એને કે સિક્યુરિટી કોને કહેવાય, લાઈફની છે કે ઇન્વેસ્ટમેન્ટની છે. તો મોબાઈલ એક સિમ્પલ 20,000 25,000 નો મોબાઈલ છે, એને તો તમે પરફેક્ટ કવર સાથે રાખો કે પડી જાય તો કંઈક હાર્ટ પડી ગયું એવું લાગે છે, બરાબર? તો સેમ ટુ સેમ હાર્ટ પડી જાય તો શું થાય? એ ટાઈમ પર શું કરોડ રૂપિયા તમે ઓલરેડી બનાવી દીધા છે, 10 લાખ રૂપિયા બનાવી દીધા છે, સેવિંગ કર્યું છે. અહીંયા તો બધા સેવિંગની વસ્તુ, આ ઇન્વેસ્ટમેન્ટ કઈ જગ્યાએ કરવું, સેવિંગ કઈ રીતે કરવું, પૈસા કઈ રીતે બનાવવા, લોકો એ જ શીખવે છે ને. ફાઇનાન્શિયલ અવેરનેસમાં એ જ આવશે, ફાઇનાન્શિયલ ફ્રીડમમાં એ જ આવશે. પણ વોટ અબાઉટ સિક્યુરિટી? તમારા ફાધરે જેટલું સેવિંગ કર્યું છે, બરાબર, પણ કંઈક અનબનાવ બન્યો છે, લાઈક હેલ્થમાં કંઈક પ્રોબ્લેમ ક્રિએટ થયો, તો એ સેવિંગ છે ત્યાંથી જ લેવું પડશે, પર્પસ ત્યાંથી જ તે ડાઉન કરવું પડશે. તો શું થશે? સેવિંગ રહેશે નહીં. સમજો કે ફાધરે કંઈ કર્યું નથી, લાઈક તમે બચત કરી, કેમ કે તમને તો અવેરનેસ મળી, ફાધરના ટાઈમ પર અવેરનેસ નથી મળી, તમે બચત કરવાનું ચાલુ કર્યું, 12 મહિનાના 12,000 બચાવો, બીજા 12 મહિનાના પાછા 12,000 24,000 બચાવો, 4 વર્ષે પાછા એના 50,000 થઈ ગયા, કે કંઈક ઇન્વેસ્ટમેન્ટ કર્યું, મ્યુચ્યુઅલ ફંડમાં નાખ્યા તો 70,000 જેવા થઈ ગયા 4 વર્ષે, તો 70,000 બચત કરી 4 વર્ષે, બરાબર. હવે ફાધરની એજ તો મોટી છે, એ ટાઈમ પર ડાયાબિટીસ, બીપી, XYZ કંઈ પણ છે, અને નહીં કારણે કંઈક દવાખાનું કંઈક આવ્યું છે, પણ જો કંઈ સિક્યુરિટી જ નથી તો શું કરશો? તમારી પાસે એક ઇન્વેસ્ટમેન્ટ છે, એને તમે લેશો, ત્યાં પે કરશો, તો શું થયું? ઇન્વેસ્ટમેન્ટ તો ઝીરો થયું, બટ બીજું એક એની સાથે સાથે થાય છે. શું થાય છે? તમે 4 વર્ષ જે હતા ને 4 વર્ષ પાછળ જતા રહ્યા ને, આ બે બનાવ એક સાથે બને છે. તો લાઈફની સિક્યુરિટી સાથે સાથે હેલ્થની સિક્યુરિટી એટલી જ નીડેડ છે કે જેથી કરીને મારા 50,000 રૂપિયા 70,000 રૂપિયા હતા ને એને ઉપાડવા નહીં પડે. ઇટ ઇઝ કોલ્ડ સિક્યુરિટી. તો સિક્યુરિટીમાં હેલ્થ ઇન્સ્યોરન્સ, અમે લોકો ઇન્સ્યોરન્સ સેક્ટરમાં છીએ અને કહીએ છીએ એવું નથી. તમે કોઈ પણ મોટિવેશનલ પ્રોગ્રામ જુઓ કે યુટ્યુબ ચેનલમાં જોશો, XYZ કોઈ પણ આ રીતે ફાઇનાન્શિયલ અવેરનેસમાં તમે બેઠા હશો, સેમિનાર અટેન્ડ કરતા હશો, એ જગ્યાએ પહેલાં તો તમને હેલ્થ સેફ્ટી માટે કહેશે. તમે જોજો, નાઉ ઓન વર્ડ્સ એ મસ્ટ હશે. કેમ? તો દવાખાનું પૂછીને આવતું નથી, એ ગમે ત્યારે આવે છે. સેકન્ડ, જે તમે કીધું લાઈફની સિક્યુરિટીનું મિનિંગ એ જ છે કે લાઈક તમે હજી અનમેરિડ છો, વેલ સેટ છો, ઇન્કમ અર્નિંગ પર્સન છો, અને એ અર્નિંગ ડે બાય ડે તમારી ઇન્ક્રીઝ થાય છે ને, ડે બાય ડે ઇન્ક્રીઝ થાય છે. તો સિક્યુરિટી એની શું? સપોઝ સમજો મેરેજ થઈ ગયા, બરાબર, તમારા સન ડોટર છે, હવે તમારી સિક્યુરિટી હોય તો એની સિક્યુરિટી હોય ને, તમારી સિક્યુરિટી નથી તો એની સિક્યુરિટીનું શું? તો એમાં લાઈફ ઇન્સ્યોરન્સ તમને નીડ થાય. જે પણ ઇન્સ્યોરન્સ છે ને, કોઈ બી ઇન્સ્યોરન્સ સેક્ટરમાં ઇન્સ્યોરન્સનું જે પ્રીમિયમ કહેવાય ને, એ તમે ચેક કરશો ને, બધા પ્રીમિયમ નોમિનલ હોય, પણ લોકોને આઈડિયા નથી. એ એક ટાઈમ આવે કે જે કેવા થઈ જાય, ન્યુટ્રલ થઈ જાય, કહેવાય ને વસૂલ થઈ જાય. તમારી લેંગ્વેજમાં કહીએ ને તો એવું કહે કે મારે પ્રીમિયમ હું 4 વર્ષથી ભરતો હતો ને, એક વર્ષ દવાખાનું આવ્યું તો બધું મારે વસૂલ થઈ ગયું થાય. તો લાઈફની સિક્યુરિટી માટે ટર્મ પ્લાન જે છે એ મસ્ટ છે. સેકન્ડ છે બોડીની સિક્યુરિટી. સમજો કે તમે અહીંયા ઓફિસે આવો છો, રોડ પર ઘણી વખત તમે એક્સિડન્ટ જોયું હશે, અને તમે પણ કહેતા હશો કે એક્સિડન્ટ થોડું મોટું હતું. તો હવે જેને એક્સિડન્ટ જેને થયું છે, બરાબર, હવે એની કોઈ સિક્યુરિટી નથી. એક હાથ પર લાગ્યું છે અને 21 દિવસનો એને કીધું છે કે તારે બેડ રેસ્ટ કરવાનું છે, ડોક્ટરે કીધું, અને 21 દિવસ પછી પાછા બીજા 21 દિવસ કીધું કે ફિઝિયો કંઈક કરવાનું છે. તો એને તો 2 મહિના સુધી તો બેડ રેસ્ટ જ થયું. તો એમાં શું થયું? સિક્યુરિટી એની પાસે કોઈ છે નહીં. તો 2 મહિનાનું પહેલા તો એને સેલેરી ઝીરો થઈ ગઈ. સેકન્ડ શું થયું? 2 મહિના એની સાથે જે મમ્મી પપ્પા હશે એને પણ કંઈક ટાઈમ આપ્યો હશે, તો એ પણ સેલરી 8% હોય, તો એને 1-2 દિવસ 5 દિવસ ઓફિસથી કંઈક પાડ્યા છે, એની પણ ઝીરો થઈ, બરાબર. અને થર્ડ, પેઇન પાછો મેળવો, હોસ્પિટલનો ખર્ચો થયો, એ તો અલગ પાછું. તો આ બધા જ પેરામીટર કેવા થઈ ગયા? ઝીરો થઈ ગયા. અને 2-4 વર્ષ જે કંઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું એ કેવું થયું? ડાઉન થઈ ગયું. એવા ટાઈમ પર પર્સનલ એક્સિડન્ટ કરીને એક ઇન્સ્યોરન્સ હોય. તો પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સમાં 1 મહિનાના 2 લાખ રૂપિયા તમને ખાલી આરામ કરવાના મળે. તમે ઘરે રહો ને 1 મહિનો તો 2 લાખ મળે, તો શું વાંધો? ઘણા તો 2 લાખ આખા વર્ષનું પેકેજ પણ ન હોય, અને એનું પ્રીમિયમ તમે જુઓ ને એકદમ નજીવો આવે. વર્ષનું 3,000 3,500 બસ ધેટ્સ પર ડે 10 રૂપિયા. પર ડે 10 રૂપિયા. તો આ અવેરનેસ નથી. અમે લોકો જસ્ટ અવેરનેસ માટે અહીંયા પ્રેઝન્ટ છીએ.
તો આ સિક્યુરિટી, અને એવું એવરી ટાઈમ નથી થવાનું. ચલો નો પ્રોબ્લેમ થાય છે, પૂછીને તો કે થવાનું નથી, તમારે તો કરવું પણ નથી, પણ સામેવાળાનો શું ભરોસો કે એને પણ કરવું જ નહોતું ને, એને પણ એક્સિડન્ટ કરવાની મજા તો આવતી ન હોય, પણ બની શકે. તો સિક્યુરિટીમાં લાઈફ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ, આટલી વસ્તુ હોય ને તો તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, જે બચત કરી છે ને, એ કેવી રહેશે એઝ ઇટ ઇઝ, એને કોઈ નહીં હલાવી શકે. તમે જે ફ્લોમાં જતા હશો ને એ ફ્લોમાં જશો, 4-5 વર્ષ ડાઉન ફ્લોમાં નહીં આવો. કદાચ આના પ્રીમિયમના લીધે, આ સિક્યુરિટી લેવાના પ્રીમિયમના લીધે તમે અડધું વર્ષ અથવા 1 વર્ષ પાછળ રહેશો, સમજે? જેમ કે પ્રીમિયમ પે કરો છો તો તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ જ બચતમાં નાખશો, પણ સિક્યુરિટી લેશો ને તમે, એટલે કે ઇન્સ્યોરન્સ લેશો, તો ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ એ તમે જે બચત કરો છો એ પૂરેપૂરી નહીં લઈ જાય. સમજો વર્ષે તમે લાખ રૂપિયા બચત કરતા હોય તો લાખ રૂપિયામાંથી તમારે 20,000 જ ડાયવર્સિફાય કરવાના છે, 80,000 તો તમે ઇન્વેસ્ટ કરશો, એટલે 5 વર્ષે તમારું 1 વર્ષ બેક જશે, પણ પૂરેપૂરા 5 વર્ષ ઝીરો થશે નહીં. તો 5 વર્ષ ઝીરો કરવા બેટર છે કે 1 વર્ષ ઝીરો કરવું બેટર છે? 1 વર્ષ. તો આ અવેરનેસ છે ને એ લાવવા માટે આજે અમે અહીં છીએ. અને આ એવું નથી કે અમે ઇન્સ્યોરન્સ સાથે જોડાયેલા છીએ એટલે તમને કહીએ છીએ. તમે કદાચ કોઈ બી YouTube પર સર્ચ કરશો કે ફાઇનાન્શિયલ હાઉ ટુ ગેટ ધ ફાઇનાન્શિયલ ફ્રીડમ, તો એમાં પહેલું જ આવશે સિક્યુરિટી. ફર્સ્ટ નીડ છે હેલ્થ ઇન્સ્યોરન્સ, સેકન્ડ નીડ છે ટર્મ પ્લાન, થર્ડ નીડ છે પર્સનલ એક્સિડન્ટ, અને પછી જ તમે કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. જ્યારે અહીંયા આપણે શું છે સુરતમાં ઊંધું ચાલુ થાય, પહેલા ઇન્વેસ્ટમેન્ટ ચાલુ થાય, નહીં એક્સપેન્સ ચાલુ થશે ને. પહેલા ખર્ચો કરે, ખર્ચો થયા પછી કંઈક વધે તો એ રોકાણ કરશે, રોકાણ કર્યા પછી એને એમ લાગે કે નહીં હજી વાંધો નથી, હવે કંઈક હું વેલ સેટ છું, પછી એ હેલ્થ ઇન્સ્યોરન્સ શોધે. એ લીધા પછી 1-2 વાર એ લાભ લઈ લે હેલ્થ ઇન્સ્યોરન્સ, પછી એ ટર્મ પ્લાનનું વિચારે, અને ટર્મ પ્લાન બી લે, બધું જ બરાબર ચાલતું હોય, પછી ક્યારેક એકાદું એક્સિડન્ટ થાય અને 1 મહિનો ઘરે બેસે, પછી કોઈ ખબર કાઢવા આવે અને પૂછે કે કંઈક ઇન્સ્યોરન્સ હતો, તો એ કહે કે આમાં તો 2 લાખ રૂપિયા તને મહિને મળે, ત્યારે એ પર્સનલ એક્સિડન્ટની ચર્ચા કરે. કેમ કે અમે 6 વર્ષથી આ ફિલ્ડમાં છીએ, એટલે આ તમને અનુભવ કીધો કે આ મેન્ટાલિટી આપણા સુરતની છે. તમે આઉટસાઇડ ગુજરાત જાઓ ને તો આના કરતા ઉલટું મળે. પહેલા લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ લે, સેકન્ડ ટર્મ પ્લાન લે, અને પછી એસઆઈપી, સ્ટોક માર્કેટ કે જે બી XYZ ઇન્વેસ્ટમેન્ટ કરે. તો આ સિક્યુરિટી ખૂબ જરૂરી છે. સિમ્પલ કહું તમને કે તમે બિલ્ડર પાસે જાઓ ફ્લેટ લેવા, તો ફ્લેટ ખોખું હોય ને, ખોખામાં કઈ ચોરાય, દિવાલ કોઈ ચોરીને જતું રહે, તો બી એવો કઈ બિલ્ડર જોયો તમે કે જે ખાલી ખોખું હોય ત્યાં દરવાજો માર્યો હોય એને લોક ન માર્યો હોય એવું ક્યાંય જોયું તમે? ફ્લેટમાં લોક ન મારે એવું? લોક મારીને ચાવી આપી દે ને, નીચેથી જાઓ તો ખબર બતાવવા, સેમ્પલ પ્લેટ ને બધું બતાવવા માટે જાય, ખાલી ખોખું બી બતાવવા જાય તો બી ત્યાં લોક જ માર્યો હોય, અને લોક ખોલીને પછી બતાવે, તો એ ખાલી ખોખું જ છે, એમાં કઈ ચોરે તો જોવાનું નથી, તો શું કરવા લોક મારવું? તો બી સિક્યુરિટી ફર્સ્ટ આવે, સમજ્યા? એટલે સિક્યુરિટી ઓલવેઝ શું છે? ફર્સ્ટ છે. ઇન્વેસ્ટમેન્ટ પહેલા સિક્યોરિટી જરૂરી છે. એના પછી લાસ્ટ છે ઇન્ફ્લેશન. ઇન્ફ્લેશન એટલે મોંઘવારી. તો રોકાણ જ્યારે કરીએ ને ત્યારે મોંઘવારી ખાસ જોવી જોઈએ. અત્યારે ગવર્મેન્ટના રેકોર્ડ પ્રમાણે 7 થી 8% મોંઘવારી દર વધે છે, બટ ઓન પેપર તમે જોવા જાવ ને, કદાચ તમે હિસાબ લખતા હોય, ઘર ખર્ચ લખતા હોય, તો તમને ખબર પડશે ગયા વર્ષ કરતાં આ વર્ષે કેટલો ખર્ચ વધ્યો. તો 10 થી 12% વધારો થાય, 9-10% જેવો વધારો થઈ છે. તો ઇન્વેસ્ટમેન્ટ હંમેશા ત્યાં જ હોવું જોઈએ કે જ્યાં મને 9 થી 10% કરતાં વધારે રિટર્ન મળે, નહીં કે એનાથી ઓછું. તો કોઈ છે સેવિંગ બેંકમાં પૈસા રાખે છે તો એનું કેટલું રિટર્ન મળશે? સેવિંગ બેંકમાં 2.5%, 3%. અમુક બેંકો છે AU બેંક ને અમુક બેંક એ 6%, 7% આપે છે. કોઈ FD કરતું હોય તો 7%, મેક્સિમમ 8%. આ બધા જ શું છે? મોંઘવારી કરતા ડાઉન છે. તો ઇન્વેસ્ટમેન્ટ હંમેશા મોંઘવારી કરતા અપ જ્યાં હોય ત્યાં ઇન્વેસ્ટ કરી શકો. તો એના અંદર પણ એમાં ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરી શકો? તો કે સ્ટોક માર્કેટ છે, મ્યુચ્યુઅલ ફંડ છે,
પ્રોપર્ટી છે, આ બધી જગ્યાએ ઇન્વેસ્ટ કરો તો તમને 10% કરતાં ઉપર રિટર્ન મળે. હવે એના અંદર રિસ્ક બી વધારે છે, પણ સમય આપો તો રિસ્ક નહીં મળે. એટલે આની અંદર પ્રોપર્ટી લો તો પ્રોબ્લેમ એ આવે કે સેલ ટાઈમ પર એમાં દસ્તાવેજ, વેચાણ કરાર, આ તે એવા બધા ખર્ચા લાગે. એટલે એ પેરામીટર લોકો નિગ્લેક્ટ કરે. મ્યુચ્યુઅલ ફંડ અને સ્ટોક માર્કેટ આ બે પેરામીટર ધ્યાનમાં રાખે. તો જો તમને નોલેજ છે તો સ્ટોક માર્કેટ કરાય, નહીં તો શું કરવાનું? મ્યુચ્યુઅલ ફંડ બેસ્ટ, કે જેમાં ફંડ મેનેજર છે એ બધું તમારું ફંડ મેનેજ કરે. એમાં તમે મિનિમમ 1000 રૂપિયાના રોકાણથી બી પર મંથ એસઆઈપી કરી શકો. પણ એમાં રિસ્ક શું છે કે લોસ થઈ શકે, પણ મિનિમમ તમે 3 થી 4 વર્ષ જવા દો, પછી લોસ થવાના ચાન્સીસ નથી. તો તમને આરામથી 12 થી 18% વ્યાજ મળી રહે. 3 વર્ષ પહેલા જો તમને ઉપાડવાનું થાય તો બની શકે કે ડાઉન હોઈ શકે, રિટર્ન 6% મળે, 7% મળે અને 0% બી મળી શકે. આવી શક્યતા એમાં રહે. બરાબર? તો આ મેઇન પેરામીટર છે સિક્યુરિટી માટેના. હવે નીચે એક ટેબલ આપ્યું છે કે પછી તમારે ભરવાનું છે ફાઇનાન્શિયલ ગોલ. તમારા જે ગોલ છે એ તમારે ભરી શકો ત્યાં. એની બાજુમાં એક ચક્ર આપ્યું છે, એ ઝડપથી આપણે જોઈ લઈએ. એમાં 40%નો લખેલું છે ને, 40% ખર્ચ છે. એટલે કે તમે 100 રૂપિયા કમાતા હોય ને તો 40 રૂપિયા તમારો ખર્ચ થાય છે તો તમે ફાઇનાન્શિયલી ફ્રી છો. સમજાય? 100 રૂપિયા કમાવો છો, એમાં 40 રૂપિયા જ ખર્ચ થાય છે, 60 રૂપિયા બચે છે તો તમે ફાઇનાન્શિયલી ફ્રી છો. 20% રૂપિયા પ્યોર ઇન્વેસ્ટમેન્ટમાં જવા જોઈએ. પ્યોર ઇન્વેસ્ટમેન્ટ એટલે એને મારે કંઈ કરવાનું નથી, ખાલી બસ રોકાણ જ થઈ જાય. ઘણા લોકો કહે ને કે ભાઈ મારા દાદા છે એને શેર લીધેલા, અત્યારે જોયું તો એના કરોડ રૂપિયા થઈ ગયા છે. તો એ દાદાએ શું કર્યું? લઈને ભૂલી ગયા, એટલે આજે કરોડ છે. તો 20% રૂપિયા તમારે ક્યાં જોવા જોઈએ? લઈને ભૂલી જવાનું. એને ભૂલવાનું એટલે જોવાનું જ નહીં. લઈ લીધા પછી તમારો છોકરો જોશે અથવા એનો છોકરો જોશે, તમારે જોવાનું નથી. પછી 10% છે એ તમારો શોર્ટ ટર્મ ગોલ માટે, અને પછીના 10% છે એ લોંગ ટર્મ ગોલ માટે. એટલે કે લોંગ ટર્મ એટલે આજથી 10 વર્ષ 15 વર્ષ પછી મારે ફ્લેટ, મકાન લેવું છે, અથવા તો મેરેજ કરવાના છે, અથવા છોકરાના મેરેજ કરવા માટે 20 વર્ષ પછી જરૂર પડશે, તો એના માટે. શોર્ટ ટર્મ એટલે હમણાં 2 વર્ષમાં મારે કંઈક એન્ગેજમેન્ટ છે અથવા મેરેજ છે, બાઇક લેવાની છે, તો એ ગોલ માટે 10% ઇન્વેસ્ટમેન્ટ થવું જોઈએ. પછી 4 સ્લેબ આપ્યા છે, 5%. ફર્સ્ટ 5% એન્જોયમેન્ટ માટે, એટલે કે મારા જે ઇન્કમ છે એનાથી 5% મારે એન્જોયમેન્ટ માટે યુઝ કરી શકું. 5% એન્જોયમેન્ટ માટે. એન્જોયમેન્ટમાં બધું જ આવી જાય, મૂવી ટિકિટ આવી જાય, હોટલમાં જવાનું આવી જાય, નાસ્તો આવી જાય, બધું જ એ એન્જોયમેન્ટ માટે. એના પછી 5% જે છે એ લર્નિંગ માટે. એવરી ડે હું એવરી યર કંઈક નવું ડેવલપ કરું છું, નવું કંઈક શીખું છું, તો એના માટે 5% રૂપિયા વપરાવા જોઈએ. કંઈક બુક રીડિંગ માટે અથવા કોઈ ઓનલાઈન કોર્સ જોઈન કરો, XYZ જે બી, પણ લર્નિંગ માટે 5% વપરાવા જોઈએ. બીજા 5% ડોનેશન માટે, કે મને એમ થાય છે કે અહીંયા મારે આને દાન કરવું જોઈએ. કંઈક નાના છોકરા છે તો એને બિસ્કિટ આપવા છે, કૂતરાને બિસ્કિટ આપવા છે, ગાયને કંઈક ભાખરી રોટલી આપવી છે, અથવા તો અનાથ આશ્રમમાં દાન કરવું છે, તો એ 5% રૂપિયા એમાં જવા જોઈએ. અને બીજા 5% એક્સપેરિમેન્ટ માટે, એટલે કે પ્રયોગ, એક્સપેરિમેન્ટ કહીએ ને આપણે, તો એક્સપેરિમેન્ટ માટે. એક્સપેરિમેન્ટમાં એટલે કે 5% રૂપિયા મારા ભેગા થયા છે, 5 વર્ષ 10 વર્ષે એ રૂપિયા સમજો 5, 10 લાખ 20 લાખ રૂપિયા થયા છે. હવે કોઈ ફ્રેન્ડ એમ કહે છે કે મારી પાસે એક આઈડિયા છે પણ મારી પાસે રોકાણ કરવાના પૈસા નથી, તો આઈડિયા એ લગાવશે, પૈસા તમે લગાવશો, બંનેની પાર્ટનરશિપ થશે અને એ કામ આગળ વધશે. હવે એ જો થયું તો રૂપિયા બચશે, અને ના થયું તો તમે તો એક્સપેરિમેન્ટ માટે જ પૈસા રાખેલા હતા ને, તો એક્સપેરિમેન્ટમાં તો લોસ બી જાય, તો એ પૈસા લોસ જાય તો કોઈ પ્રોબ્લેમ નથી. તો આ રીતે મેનેજ કરવા જોઈએ. તો જેવી રીતે તમે ચક્ર છે એમાં 40% છે, એની સિવાયના 60% છે ને એને મેનેજ કરતા કરતા શીખવાનું છે ધીમે ધીમે. તો અત્યારે કોઈની પાસે સમજો બધા 100% 40%માં જ જતા હોય તો શું કરવાનું? એવું બી હોય ને, ખર્ચ જ 100% થઈ જતો હોય તો શરૂઆત ક્યાંથી કરવાની? તો પહેલા 5% ક્યાં કરવાના? લર્નિંગમાં વાપરવાના. પહેલા 5% લર્નિંગમાં વાપરવાના. એ 5% તમે વાપરો છો, ધીમે ધીમે તમે એને યુઝ કરીને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન થાય, શોર્ટ ટર્મ
લોંગ ટર્મ ગોલ એમાં યુ ડાયવર્સિફાય કરો અને ધીમે ધીમે એ ચક્ર છે આ રીતે બનાવો એટલે તમારું ફાઇનાન્શિયલ ફ્રીડમ હાંસલ થઈ જાય બરાબર.